વેલકમ ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલ એચપી એજ્યુકેશન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો અમારી ચેનલમાં તમે નવા જોડાયા તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આજે આપણે જોઈશું જે વિદ્યાર્થીઓ પોલીસ ભરતી માટે આરઆરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખુશ ખબર આવી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ માટે મિત્રો ખુશ ખબર કહેવાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર નહીં કહેવાય. કારણ કે મિત્રો આ વખતે પોલીસ ભરતીની અંદર ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. જે પહેલાં એવું કહેવામાં આવતું હતું કે 20% જ ચેન્જ થશે, 80% નહીં થાય. પરંતુ ખરેખર જો મિત્રો એનાલિસિસ કરીએ તો જેમને ખરેખર પોલીસમાં પાસ થવું છે એવા મિત્રો માટે મિત્રો આ ગુડ ન્યૂઝ નથી. તો આપણે મિત્રો વિડીયોના એન્ડ સુધી તમને બધી બાબતો સમજાવીશું. તમારે શું શું કરવાનું રહેશે, રનિંગ કેટલું છે, સિલેબસ શું છે તેની તમામ માહિતી આપીશું મિત્રો. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો મિત્રો સૌપ્રથમ જે પાર્ટ એ છે અને પાર્ટ બી એમ બે પાર્ટમાં ટોટલ 200 માર્કની પરીક્ષા લેવાશે. એમાં મિત્રો પાર્ટ એ 80 માર્કનો રહેશે, જેમાં મિત્રો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે. એટલે મિત્રો સામાન્ય રીતે ટૂંકમાં જે રિઝનિંગના ચેપ્ટર આવે છે એ પૂછાશે 30 માર્કમાં. અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મિત્રો જે બેઝિક મેથ્સ આવે છે, નફો છે, જે ટકાવારી, આપણે લસા ગુસ્સા, ટેન, જે આપણે મિત્રો ભૂમિતિ વગરના જે ચેપ્ટરો છે એ મિત્રો ચેપ્ટરો પૂછાવાની આની અંદર સંભાવના વધુ હોય છે. એટલે 30 માર્કનું એ મિત્રો પૂછાશે. એમ થઈને 60 માર્ક અને 20 માર્કમાં મિત્રો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, કમ્પ્રેહેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ. તમે કીધું કે ગુજરાતી ભાષામાં કમ્પ્રેહેન્સિવ જે ફકરા જોઈને જવાબો લખવાના એ મિત્રો પૂછાશે. એમ મિત્રો ટોટલ 80 માર્કનું રહેશે મિત્રો પાર્ટ એ, જેમાં મિત્રો તમારે મિનિમમ 40% માર્ક લાવવાના રહેશે. 80માંથી મિત્રો તમે 40% એટલે કે તમારે 32 માર્ક લાવવાના રહે. જો તમે 32 માર્ક લાવશો અને પાર્ટ બી 120 માર્કનો છે, એમાંથી જો મિત્રો તમે 48 માર્ક લાવશો તો મિત્રો તમે ક્વોલિફાય થશો. ધારો કે તમે પાર્ટ બી ની અંદર 120માંથી 100 માર્ક લાયા, પણ પાર્ટ એ ની અંદર 80માંથી મિત્રો જો તમે 32 માર્ક ના લાયા તો તમે ક્વોલિફાય થશો નહીં. આ મિત્રો તમારે ધ્યાનપૂર્વક જોવાનું રહેશે, એનો નિયમ મિત્રો વાંચવાનો રહેશે. હવે પાર્ટ બીમાં શું શું છે તો મિત્રો કે ભારતનું બંધારણ છે 30 માર્કનું, કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ છે 40 માર્ક. મિત્રો અહીંયા સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, તમે શબ્દો આના ધ્યાનથી જોજો મિત્રો. સામાન્ય વિજ્ઞાન નથી, જનરલ સાયન્સ નથી. જનરલ સાયન્સમાં મિત્રો શું આવે તો કે આપણે જે ભૌતિકશાસ્ત્ર, બાયોલોજી અને કેમિસ્ટ્રી આવે મિત્રો. પણ જ્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજી આવે ત્યારે મિત્રો જે આપણે મિસાઇલો, રોકેટ, આવું બધું જે આવતું હોય છે, અણુ પરમાણુ, આ બધું મિત્રો આવે. એટલે મિત્રો આ તમારે ટોપિક નોંધવા જેવો છે. પછી મિત્રો જે 50 માર્કમાં હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત. તમે મિત્રો સામાન્ય રીતે ઇતિહાસ, ભૂગોળ અને વારસો ગુજરાત અને ભારતનો. આ તો મિત્રો બધાને કમ્પ્લીટ હોય છે. કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ પણ મિત્રો કમ્પ્લીટ થઈ જાય. બંધારણ પણ મિત્રો કમ્પ્લીટ કરી દઈએ. પરંતુ મિત્રો જે પ્રોબ્લેમ છે એ 80 માર્કનું છે. આ 80 માર્કમાંથી એક તો તમારે 20 માર્ક લાવવાના છે, પ્લસ મેથ્સ અને રિઝનિંગમાં મિત્રો તમારે સારો એવું તમારો પ્રભાવ, તમારે તમારું આઉટપુટ આપવું પડશે, તો જ મિત્રો તમે પરીક્ષામાં ઉત્તીર્ણ થશો. આમ મિત્રો ટોટલ 200 માર્કનું પેપર રહેશે અને 3 કલાકનો તમારી પાસે ટાઈમ રહેશે. મિત્રો તમને 3 કલાકનો ટાઈમ આપ્યો છે, તે ઉપરથી પણ તમે વિચારી શકો છો કે આ મિત્રો પ્રશ્ન પેપર લેન્ધી છે. ટૂંકમાં જે વન લાઇનર ટાઈપના પ્રશ્નો પૂછાય છે તેવા ઓછા પૂછાશે અને વિધાનોવાળા પ્રશ્નો વધુ પૂછાશે. જ્યારે મિત્રો આની અંદર પણ વધારાના ગુણ આપવામાં આવશે. NFSU અથવા RRUમાં કરેલ કોર્સનો સમયગાળો, જો મિત્રો તમે 1 વર્ષનો સમયગાળો હોય તો 3 માર્ક, 2 વર્ષનો તો 5 માર્ક. એવી રીતે મિત્રો જે વર્ષ છે તેની સમા મિત્રો તમને માર્ક મળશે. હવે મિત્રો આપણે વાત કરીશું રનિંગની. મિત્રો આ એક પરીક્ષાની અંદર મહત્વનો ભાગ ભજવતું હતું. આટલા દિવસો મિત્રો આ એક પરીક્ષાની અંદર મહત્વનો ભાગ ભજવતું હતું. ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ, એને PET કહેવાય છે, અને એક આવશે મિત્રો PST. મિત્રો આની અંદર જે આટલા દિવસો જે પરીક્ષા લેવાતી તેની અંદર મિત્રો 5000 મીટર એટલે કે 5 કિલોમીટર હતું.
મેક્સિમમ મિનિટ 25 મિનિટ હતી, પરંતુ મિત્રો એની અંદર માર્ક હતા અને આ વખતે મિત્રો માર્ક નીકળી ગયા છે. તમે સામાન્ય રનિંગ પાસ કરીશું 25 મિનિટમાં તમે 5 કિલોમીટર રનિંગ પાસ કરશો એટલે મિત્રો તમે ઉત્તીર્ણ થઈ જશો. પછી મિત્રો તમારે મેઇન્સ પરીક્ષા આપવાની રહેશે, એટલે કે જે વિકલ્પોવાળી મેઇન્સ છે તે. પુરુષો માટે 5000 મીટર 25 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. છોકરીઓ માટે મિત્રો 1600 મીટર 9.5 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. એક સર્વિસમેન માટે 2400 મીટર 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. આમાં પણ મિત્રો જે આગળ છે આપણે જોઈ લઈએ. તો મિત્રો આની અંદર હાઇટ કેટલી રહેશે? તો મિત્રો જે એસટી કેટેગરી વાળા છે મિત્રો એમને 162 હાઇટ અને જે એસટી વિનાના છે એમને મિત્રો 165 હાઇટ રહેશે. એટલે કોઈ પણ બીજી મિત્રો જનરલ હોય ઓબીસી એમને 165 રહેશે. છાતી 79 અને ફુલાવેલા 84 એટલે 5 ફુલાવાની રહેશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો છોકરીઓ માટે મિત્રો 150 હાઇટ એસસી માટે મિત્રો અથવા એસટી માટે, જ્યારે ઓલ બીજા બધા કેન્ડિડેટો માટે 155 હાઇટ રહેશે મિત્રો. તો મિત્રો આ એક પોલીસનું નવું માળખું છે. તમે જોઈ શકો છો મિત્રો કે જે વિદ્યાર્થીઓ લાગવગથી આવતા હતા એમના માટે મિત્રો આ એક પાસું છે કે જેથી વિદ્યાર્થીઓ લાગવગ ના કરી શકે. મિત્રો કેવું થતું હતું કે એક જ પરીક્ષા હોય, હવે ધારો કે આમાં લઘુત્તમ 40% માર્ક રાખ્યા છે તો તમારે પહેલા પાર્ટ 80માંથી પણ 40% લાવવા પડશે અને બીજા પાર્ટ 120માંથી પણ 40% માર્ક લાવવા પડશે, જેથી કરીને વિદ્યાર્થી ક્યાંય કૌભાંડ કરે નહીં. અને હવે મિત્રો જો આપણે મુખ્ય વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું છે કે સાહેબ અમે 4 મહિનાથી એક વર્ષથી સતત 1 વર્ષથી 6 મહિનાથી અમે રનિંગ કરીએ છીએ અને 5 કિલોમીટર અમારું 20 મિનિટમાં પૂરું થઈ જાય છે, છતાં પણ અમારી સાથે આવું કેમ? તો પહેલા જાહેર કરી દેવું જોઈએ. પણ મિત્રો ખરેખર તમારી બધાની વાત સાચી હોય છે, પરંતુ હવે મિત્રો આપણે જે રૂલ્સ અને રેગ્યુલેશન જે આરઆર આવ્યા જ છે તેને સ્વીકારીને ચાલવાનું રહેશે અને એના માટેની તનતોડ તૈયારી કરવાની રહેશે. તો મિત્રો હવે તમારું રનિંગ માટે તમે ટાઈમ ઓછો આપી અને મિત્રો તમે લેખિતની તૈયારી સારી કરી શકો છો. તમે મિત્રો હવે ફોરેસ્ટમાં પણ 1600 મીટર રનિંગ છે, તો મિત્રો ફોરેસ્ટનું રનિંગ હાર્ડ કહેવાય. તો તમે ફોરેસ્ટના રનિંગની જગ્યાએ પોલીસની દમદાર તૈયારી કરી શકો છો, જેથી ગ્રેજ્યુએશનવાળા લોકો છે એમને મિત્રો સીસીઈ અને પોલીસનો સિલેબસ મિત્રો સેમ છે. અમુક જ 1-2 પોઈન્ટ જે છે એ મિત્રો માઇનર ફરક છે, તો તમને આગળ પણ તમને બેનિફિટ મળશે. તો મિત્રો જો અમારો વિડીયો સારો લાગ્યો તો તમારા બીજા મિત્રો સાથે શેર કરજો અને આવી જ માહિતી સાથે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે મિત્રો તમારા માટે અમે નવી અપડેટના તમામ વિડીયો મૂકીશું. જય હિન્દ, જય ભારત મિત્રો.